નમસ્તે મિત્રો, આજના સમયમાં બેંક તરફથી મળતી લોન વિશે જાણવું જરૂરી બની ગયું છે. ઘણીવાર લોન લેવા માટે બેંકમાં ધક્કા ખાવા પડે છે અથવા તો ડોક્યુમેન્ટ અને પ્રોસેસની માથાકૂટ સમય માગી લે છે. પણ આ વિડીયોમાં આજે હું જે લોનની વાત કરવા જઈ રહ્યો છું એ એકદમ આસાન છે. SBI તરફથી શરૂ કરેલી આ નવી સેવા છે અને ખૂબ સરસ છે. ઘણા લોકોને ઉપયોગી બની રહે એમ છે. તો ઓનલાઈન પ્રોસેસ શું છે, કેવી રીતે એપ્લાય કરી શકો, શું છે આ સમગ્ર વિગત, આનો કેવી રીતે બેનિફિટ મળી શકે, ચાલો જોઈએ આ વિડીયોમાં. મિત્રો, આ વિડીયોમાં જે લોન વિશે વાત કરવાની છે એનું નામ છે SBI રિયલ ટાઈમ એક્સપ્રેસ ક્રેડિટ પર્સનલ લોન. આ એક પર્સનલ લોન છે, નોકરી કરતા કર્મચારીઓ માટે ખાસ ઉપયોગી છે. આ લોન શા માટે ખાસ છે, એની વિશેષતા શું છે? તો આ લોન લેવા માંગતા હોય તો એના માટે બેંકમાં રૂબરૂ જવાની કોઈ જરૂર નથી. ઘર બેઠા જ તમે તમારા મોબાઈલમાંથી, લેપટોપ કે કોમ્પ્યુટરમાંથી આના માટેની ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો. માની લો કે આ લોન લેવા માટે તમે એપ્લાય કરો છો તો તમારે આમાં કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાની જરૂર નથી કે ઓનલાઈન ફોર્મની પ્રોસેસ કર્યા પછી બેંકે પણ કોઈ ડોક્યુમેન્ટ આપવા જવાની જરૂર નથી. આ સંપૂર્ણ પ્રોસેસ ઓનલાઈન છે. ઓનલાઈન પ્રોસેસ પણ એકદમ ઇઝી છે. ઘણીવાર એવું હોય કે ઓનલાઈન એપ્લિકેશન થાય છે પરંતુ એ જે એપ્લિકેશન ફોર્મ છે એમાં એટલી બધી વિગત હોય, પરંતુ આમાં મોટું કોઈ ફોર્મ નથી, ફક્ત 3 સ્ટેપમાં જ માહિતી છે. આ એક પર્સનલ લોન છે જે તમે કોઈ પણ કારણ માટે ગમે ત્યારે લઈ શકો છો. આમાં ઓછામાં ઓછી 25,000 ને વધુમાં વધુ 35 લાખ સુધીની લોન તમે આવી રીતે ઓનલાઈન મેળવી શકો છો. આપણી આવકના આધારે લોનની રકમ નક્કી થાય છે. ઓનલાઈન એપ્લિકેશન કર્યા પછી તરત જ આપણા ખાતામાં પૈસા જમા થાય છે. 10 થી 15 મિનિટમાં આપણી રકમ આપણને મળી જાય છે. હવે આ લોન કોને મળી શકે? તો મહિને ઓછામાં ઓછી 15,000 જેટલી આવક હોય એને જ આ લોન મળવાપાત્ર છે. રાજ્ય સરકારના કે કેન્દ્ર સરકારના સરકારી કર્મચારી હોય તો એમને આ લોન મળવાપાત્ર છે. જો તમે સરકારી કર્મચારી ન હોય તો પણ તમે ઓનલાઈન ચેક કરી શકો છો કે મને SBI તરફથી કેટલી પર્સનલ લોન મળી શકે એમ છે. જો તમે નોકરી ન કરતા હોય પણ સિબિલ સ્કોર સારો હોય તો રેકોર્ડ મુજબ પ્રી એપ્રુવડ લોન પણ મળી શકે છે. તો આ મળશે કે કેમ, પ્રી એપ્રુવ લોન કેવી રીતે ચેક થાય એ પણ આપણે પ્રેક્ટિકલ જોઈશું. આપણે લીધેલ લોન વધુમાં વધુ 72 EMI એટલે કે 6 વર્ષ સુધીમાં આપણે ચૂકવવાની હોય છે. જે EMIની તારીખ પણ આપણે નક્કી કરી શકીએ છીએ. આપણે કેટલા વર્ષ માટે લેવી છે એ આપણે પણ નક્કી કરી શકીએ છીએ. હવે જોઈએ આ લોન માટે ઓનલાઈન કેવી રીતે એપ્લિકેશન કરવાની છે અને કેટલી લોન મળી શકે છે. SBIની યોનો એપ્લિકેશનમાંથી આ લોન માટે એપ્લિકેશન કરી શકીએ છીએ. જો તમે SBI યોનો એપ્લિકેશન યુઝ ન કરતા હોય તો ઘર બેઠા આ એપ્લિકેશન એક્ટિવેટ કરી શકો છો અને યુઝ કરી શકો છો. પ્લે સ્ટોરમાં જઈને તમે SBI યોનો સર્ચ કરશો એટલે એપ્લિકેશન મળશે. આ પહેલાં ઇન્ટરનેટ બેન્કિંગ ચાલુ કરવા માટે બેંક જવું પડતું હતું, પણ હવે બેંક જવાની જરૂર નથી. તો ઓનલાઈન ઘર બેઠા કેવી રીતે યોનો એક્ટિવેટ કરશો એના માટે મારો બનાવેલો એક વિડીયો તમને મદદરૂપ થશે. લિંક અહીંયા સજેશન લિંકમાં ઉપર પણ આપેલી છે અને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક આપી છે. વિડીયો જોઈ અને પ્રેક્ટિકલ તમે ઘર બેઠા ઇન્ટરનેટ બેન્કિંગ ચાલુ કરી શકો છો અને SBI યોનો યુઝ કરી શકો છો. હવે એપ્લિકેશનમાંથી કેવી રીતે ચેક થાય એ જોઈએ. સૌથી પહેલાં તમારા મોબાઈલમાં SBI યોનો એપ્લિકેશન ઓપન કરો. ઓપન કર્યા પછી આ પ્રમાણેના કેટલાક ઓપ્શન જોવા મળશે, જેમાંથી લોગિન ઉપર ટચ કરી અને લોગિન થવાનું છે. તમે એમપિન અથવા તો યુઝર નેમ અને પાસવર્ડની મદદથી લોગિન થઈ શકો છો. તો હું આ એપ્લિકેશનમાં લોગિન થાઉં છું. લોગિન થયા પછીના ફંક્શન છે એ આ પ્રમાણે સ્ક્રીન ઉપર તમને જોવા મળશે. હવે આમાં સૌથી પહેલાં ડાબી બાજુ ઉપરની સાઈડ જોશો તો અહીંયા 3 લીટીનો આઇકોન છે, એના ઉપર ટચ કરવાનું છે. તો એની ઉપર ટચ કરું છું. ત્યાર પછી આ પ્રમાણેના કેટલાક ઓપ્શન જોવા મળશે, જેમાંથી 3જા નંબરનો ઓપ્શન છે લોન્સ. તો લોન્સ ઉપર જાઓ. એના ઉપર ક્લિક કરતા પછી એમાં પણ પેટા ઓપ્શન જોવા મળશે, જેમાંથી અહીંયા નીચે તમે જોઈ શકો છો પર્સનલ લોન ઓપ્શન છે. તો એના ઉપર ક્લિક કરો. ત્યાર પછી હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન, ગોલ્ડ લોન અને લાસ્ટમાં નીચે છે રિયલ ટાઈમ એક્સપ્રેસ ક્રેડિટ લોન. તો આ લોન વિશે આપણે વાત કરવાની છે. તો જેમાં એપ્લાય નાવ અને નો મોર ઓપ્શન છે. તો નો મોર ઉપર આપણે ટિક કરીએ તો અહીંયા લોન વિશેની તમે માહિતી વાંચી શકો છો, જેની આપણે હમણાં જ ચર્ચા કરી છે. નીચે ઓપ્શન હશે એપ્લાય નાવ, તો એના ઉપર ક્લિક કરીએ. ત્યાર પછી અહીંયા પાન ડિટેલ્સ છે. તો અહીંયા સૌપ્રથમ આપણા પાન કાર્ડ નંબર લખવાના છે. ત્યાર પછી ડેટ ઓફ બર્થ, કેલેન્ડર પર ક્લિક કરી અને જન્મ તારીખ સિલેક્ટ કરવાની છે.
ત્યાર પછી નીચે છે લોન એમાઉન્ટ, એના ઉપર ટચ કરશો એટલે અહીંયા આપણે એન્ટર એમાઉન્ટ, અહીંયા સ્પષ્ટ સૂચના છે કે તમે મેક્સિમમ 20 લાખ સુધીની રકમ લખી શકો છો. તો જેટલી લોન તમે લેવા માંગતા હોય એ અહીંયા એમાઉન્ટ લખવાની છે. ત્યાર પછી નીચે બીજી કોઈ લોન ના ઈએમઆઈ તમારે ચાલુ હોય તો અહીંયા ચેકબોક્સમાં ટીક માર્ક આપવાનું છે અને એનો ટોટલ ઈએમઆઈ ની રકમ કેટલી છે એ લખવાની છે. અને નીચે છે એમ્પ્લોયમેન્ટ ડિટેલ્સ, તો એમાં તો અહીંયા સૌપ્રથમ તમારું નામ લખવાનું છે. ત્યાર પછી નેચર ઓફ એમ્પ્લોયમેન્ટ, તો એના ઉપર ટિક કરી અને ઓપ્શન સિલેક્ટ કરવાનું છે કે તમે કોન્ટ્રાક્ટ પર છો, પરમેનન્ટ છો કે પાર્ટ ટાઈમ છો. એ ઓપ્શન સિલેક્ટ કર્યા પછી અહીંયા ઓર્ગેનાઇઝેશન ટાઈપ, તો અહીંયાથી આપણે ઓપ્શન સિલેક્ટ કરવાનું છે કે તમે સેન્ટ્રલ ગવર્મેન્ટના કર્મચારી છો, સ્ટેટ ગવર્મેન્ટના કર્મચારી છો, ડિફેન્સ વિભાગમાં છો, ટીચર્સમાં છો, એમાં પણ ગવર્મેન્ટ સ્કૂલમાં છો કે ગ્રાન્ટેડ સ્કૂલમાં. લાગુ પડતો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. ત્યાર પછી નીચે છે ટોટલ વર્ક એક્સપિરિયન્સ, કે અત્યાર સુધી તમારી જોબને કેટલો સમય થયો છે, તો અહીંયાથી વર્ષ સિલેક્ટ કરવાનું છે, અહીંયાથી મંથ સિલેક્ટ કરવાનું છે. લાસ્ટમાં નીચે ચેકબોક્સમાં ટીક માર્ક આપવાનું છે, ત્યાર પછી નેક્સ્ટ આપવાનું છે. ત્યાર પછી આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર રજિસ્ટર છે એ નંબર ઉપર એક ઓટીપી કોડ મળશે અને એની મદદથી આગળની પ્રોસેસ પૂરી કરશો. જેવી તમે પ્રોસેસ પૂરી કરશો, ઇન્સ્ટન્ટ 10 થી 15 મિનિટમાં એકાઉન્ટમાં પૈસા જમા થઈ જાય છે. તો આવી રીતે લોન માટે ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો. તો આવી રીતે ઓનલાઈન એપ્લિકેશન છે, કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના નથી, પરંતુ આમાં તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હોવો જોઈએ. હવે વાત કરીએ પ્રી એપ્રુવડ લોન વિશે. તો સૌથી પહેલા જ્યારે એસબીઆઈ યોનો એપ્લિકેશન ઓપન કરો છો તો ઓપન કરતાની સાથે અહીંયા તમારે નીચે જોવાનું છે, આવી રીતે અવેલ નાવ ઓપ્શન હશે, એની ઉપર તમને જે લાગુ પડતી સ્કીમ હશે એનો મેસેજ ડિસ્પ્લે થતો હશે. તો અહીંયા તમે જોઈ શકો છો, મારા એકાઉન્ટ પ્રમાણે અહીંયા મેસેજ આ પ્રમાણે ડિસ્પ્લે થાય છે. કોંગ્રેચ્યુલેશન, યુ આર એલિજિબલ ફોર એન ઇન્સ્ટન્ટ પ્રી એપ્રુવડ લોન ઓફ 2,55,000, નો બ્રાન્ચ વિઝિટ, નો ડોક્યુમેન્ટેશન, ઇન્સ્ટન્ટ ક્રેડિટ. તો આવી રીતે તમારા મોબાઈલમાં પણ તમારા એકાઉન્ટના ટ્રાન્ઝેક્શન અને સિબિલ સ્કોર મુજબ તમને અહીંયા મેસેજ જોવા મળતો હશે, જો તમે આના માટે પાત્રતા ધરાવતા હશો તો. ત્યાર પછી સાઈડમાં આવી રીતે સ્ક્રીન કરશો તો બીજી પણ કોઈ તમને મળવાપાત્ર જે સ્કીમ હશે કે સર્વિસ હશે તો એ તમે વાંચી શકશો. જેમ કે અહીંયા યુ આર એલિજિબલ ફોર ઇન્સ્ટન્ટ લાઈફ કવર અપ ટુ 6 લાખ વિધાઉટ એની મેડિકલ ટેસ્ટ ઓર ડોક્યુમેન્ટેશન, તો એ પણ ઓનલાઈન ઇન્સ્ટન્ટ મળી શકે છે. ત્રીજો હજી એક મેસેજ છે, કોંગ્રેચ્યુલેશન, યુ આર એલિજિબલ ફોર પ્રી એપ્રુવડ કાર લોન અપ ટુ 3,27,000. તો આવી રીતે તમને મળવાપાત્ર જે પ્રી એપ્રુવડ લોન છે એના વિશેની માહિતી તમે વાંચી શકશો. આ માહિતી સમયાંતરે અપડેટ થતી રહે છે. ક્યારેક એવું બને કે અત્યારે તમને કોઈ મેસેજ જોવા મળતો ન હોય, પરંતુ થોડા દિવસ પછી અથવા તો થોડાક સમય પછી તમને આ લાભ મળતો પણ હોય, તો આવી રીતે ચેક કરતા રહેશો.